ગુજરાત સહિત સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે અને રાજકીય પક્ષોના નેતાઓ વોટ માંગવા જનતાના સરે પહોંચી ગયા છે, પરંતુ સુરતમાં ભાજપના નેતાઓ માટે જનતાનો સામનો કરવો ભારે પડી રહ્યો છે। સુરત મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન અને ભાજપના અગ્રણી નેતા રાજેન પટેલ જ્યારે અન્ય કાર્યકર્તાઓ સાથે પોતાના જ વિસ્તારમાં પ્રચાર માટે નીકળ્યા ત્યારે તેમને જનતાના ભયંકર રોષનો સામનો કરવો પડ્યો હતો। 20 વર્ષથી પાયાની સુવિધાઓથી વંચિત લોકોએ નેતાઓ પર બરાબર આક્રોશ ઠાલવ્યો। 5 એપ્રિલના રોજ સુરતના વોર્ડ નંબર 9 રાંદેર ગામ ઝંડા ચોક વિસ્તારમાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવા નીકળેલા રાજેન પટેલ અને તેમની ટીમને સ્થાનિક રહીશોએ રસ્તામાં જ આંતરી લીધા। લોકોનો ગુસ્સો સાતમા આસમાને હતો। સ્થાનિકોએ નેતાઓને ઘેરીને સીધો જ સવાલ કર્યો, છેલ્લા આટલા વર્ષોમાં તમે ક્યારે અહીં દેખાયા છો? આજે મતોની ભીખ માંગવાની જરૂર પડી ત્યારે જ કેમ અહીં આવ્યા છો? લોકોએ નેતાઓના મોઢા પર જ કહી દીધું કે વિસ્તારના રસ્તાઓના કામ વર્ષોથી ખોરંભે ચડેલા છે, પરંતુ કોઈને જનતાની પડી નથી। વિરોધનું સૌથી ચોંકાવનારું સ્વરૂપ ત્યારે જોવા મળ્યું જ્યારે સ્થાનિક રહીશો હાથમાં એક ડોલ ભરીને ગંદુ અને દુર્ગંધ મારતું કાળું પાણી લઈને રાજેન પટેલની સામે આવી ગયા। લોકોએ આ ડોલ બતાવીને રોષભેર પૂછ્યું હતું કે શું આ પાણી પીવા લાયક છે? તમે કાગળ પર કરોડોના બજેટની મોટી મોટી વાતો કરો છો, પણ અમને પીવાનું શુદ્ધ પણ પાણી આપી શકતા નથી। આ કાળું પાણી જોઈને વિકાસના દાવા કરતા ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ ભારે ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયા હતા અને તેમની પાસે જનતાના સવાલોનો કોઈ જવાબ નહોતો। આ વિરોધ પ્રદર્શનમાં યુવાનોની સાથે સાથે વિસ્તારની મહિલાઓ અને વૃદ્ધ મોટી સંખ્યામાં જોડાયા હતા। ઘર ચલાવતી મહિલાઓએ પોતાનો ગુસ્સો ઠાલવતા કહ્યું કે નળમાં આવતા ગંદા પાણીના કારણે ઘરમાં બીમારીઓ ફેલાઈ રહી છે, રસ્તાઓની હાલત એવી છે કે ચાલવું પણ મુશ્કેલ છે। આક્રોશમાં આવેલી મહિલાઓએ નેતાઓને સીધી ચીમકી આપતા કહ્યું કે શરમ આવે છે, હવે આ વિસ્તારને તમે ભૂલી જજો, અહીંથી તમને કોઈ વોટ મળવાનો નથી। જ્યારે લોકો નેતાઓને ઉઘાડો લઈ રહ્યા હતા ત્યારે કેટલાક ભાજપના કાર્યકર્તાઓએ બચાવ કરતા કહ્યું કે તમે આ મામલે સત્તાવાર ફરિયાદ કેમ નથી કરતા? આ સાંભળીને લોકો વધુ ઉશ્કેરાયા અને કહ્યું કે અમે અનેકવાર ફરિયાદો કરી છે, છતાં કોઈ દરકાર લેતું નથી। આ ગરમાગરમી વચ્ચે જ્યારે એક જાગૃત નાગરિકે આ સમગ્ર ઘટનાનો મોબાઈલનો વિડીયો ઉતારવાનું શરૂ કર્યું ત્યારે ભાજપના કાર્યકર્તાએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, જેના પર સ્થાનિકોએ વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે અમે કેમ વિડીયો ન ઉતારીએ? તમારી પોલ ખુલ્લી પડી રહી છે એટલે તમે ડરો છો? બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। આજે પાણી કેટલા દાડા છે તો જવાબ નથી અપાતો। વખત કે પાણી ગંધાતું આવે છે, બોલો એક મહિનો થઈ ગયો લાઈન લગાવ 20 વર્ષ કેટલી લાઈન લગાવ કેટલા લાઈન લગાવ કેટલા હવા દે કે રસ્તા બની જાય બે ચાર 20 વર્ષ થઈ ગયા આ રસ્તો નથી બન્યો છે ને લાઈન લગાવ અમે બે અંગના ફોટા પાડી જાય ને કે કેટલા ખાડા છે કેટલું ને કાળામાં ફોડે ગાળામાં ફોડ્યો ને પગે કેટલું આગળ છે અમે ઉભી વિડિયો કેમ નહીં ઉતરે ભાઈ? કેમ નહીં ઉતરે? કેમ પાણી આવે ભાઈ ફરિયાદ કેટલા દિવસથી કરીએ છીએ અમે?
ફરિયાદનો મેલ બતાવો. એ ફરિયાદ કરો, ફરિયાદનો મેલ બતાવો. સાહેબ કે ફરિયાદનો મેલ ટ્રાફિક में लाखी डाले हुए तो गाली हुई ये बड़ी बात नॉनसेंस थोड़ी करवानी આપણે હા કામ બરાબર કામનું કહેવાય અને જે નાના ઘરમાં બોયડા માંડ્યા છે એ વિશે કઈ લોકો આજે પાણી કેટલા દાડા છે એનો જવાબ નથી અપાતો.